હેલો એવરીવન, આજે આપણે બહુ જ ટેસ્ટી એવું લીલી ડુંગળી અને ગાજરનું શાક બનાવવાના છે। આ લીલી ડુંગળી જોડે ગાજરનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે। આ મેં પહેલી વાર જ બનાવ્યું છે અને હવે હું આ વારંવાર બનાવવાની છું। એકદમ ઇઝી રેસીપી છે અને ખાટું મીઠું મસ્ત શાક બનશે આ। અને એની જોડે જુવારની રોટલી બનાવીશું। તો હું ગઈકાલે જ માર્કેટમાંથી લીલી ડુંગળી અને ગાજર લઈ આવી હતી। 250 ગ્રામ ડુંગળી અને 100 ગ્રામ ગાજર છે। મને લીલી ડુંગળીના બધા ટાઈપના શાક ભાવે છે, કેમ કે આમાં કંઈ પણ એક્સ્ટ્રા મસાલો કરવાની જરૂર નથી। આ શાક એક પોતાનો સ્વાદ ધરાવે છે। તો આને પહેલા ધોઈ લઈશું બરાબર। કોઈ જીવાત કે માટી હોય તો એ નીકળી જાય અને ધોવું બહુ જ જરૂરી છે આવી શાકભાજીને। પછી સારી રીતે લૂછી લઈશું કપડાથી। અત્યારે ચોમાસાની સિઝન છે તો આવા ઓરેન્જ કલરના ગાજર જ મળે છે, પણ હા, શિયાળામાં લાલ ગાજરથી પણ આ શાક એટલું જ ટેસ્ટી લાગે છે। પહેલા ગાજરને આવી રીતે છોલવા જરૂરી છે। એની ઉપરની સ્કિન ખરાબ હોય છે અને એ કાઢવી જરૂરી છે। આવી રીતે નાના પીસમાં આપણે એને કટ કરી લઈશું। અહીં ગાજર અને ડુંગળીનું પ્રમાણ મેં 1/2 જેટલું રાખ્યું છે। હવે શાક બનાવી લઈએ। એક કઢાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખવાનું છે। તેલ ગરમ થયા પછી આપણે રાઈ અને જીરું એડ કરીશું। આ શાકમાં આપણે બેઝિક જ મસાલા નાખવાના છે, કોઈ પણ વધારાનો મસાલો એડ નથી કરવાનો। પછી હિંગ નાખીને ગાજરને જે આપણે કટ કર્યા હતા એ આપણે એડ કરી દઈશું। પછી લીલા મરચાં અને લસણની પેસ્ટ હવે આ સ્ટેજમાં એડ કરીશું। હું આવી રીતે ડબ્બામાં પેસ્ટ રેડી કરીને રાખું છું। આ આરામથી 1 વીક ચાલી જાય છે। આ ગાજર અત્યારે વધારે દેખાય છે, પણ આ જેમ જેમ ચડશે એટલે ઓછા થઈ જશે। હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી આને ચડવા દઈશું। હવે આ ટાઈમમાં આપણે લીલી ડુંગળીને સમારી લઈએ। આવી રીતે નાની નાની કટ કરવાની છે। અત્યારે લીલી ડુંગળી માર્કેટમાં ઇઝીલી મળી જશે। આ શાક મારે બહુ દિવસથી બનાવવાની ઈચ્છા હતી, પણ આજે જ એક મેળ પડ્યો છે બનાવવાનો, કેમ કે મારી ઘરે હું અને મારી મમ્મીને જ આ શાક ભાવે છે। તમારી ઘરે કોને કોને આ શાક ભાવે છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। પેલી બાજુ શાકમાં મસાલો કરી દઈએ। હળદર, લાલ મરચું અને ધાણા જીરું જ આપણે અહીં એડ કરવાના છે। અત્યારે ઓછો મસાલો એડ કરીશું। પછી ગાજરને ચેક કરીશું એ ચડી ગયા છે કે નહીં એ જોઈ લઈશું। ગાજર બરાબર ચડી ગયા છે। હવે આપણે જે ડુંગળી સમારી હતી એ એડ કરી દઈશું। હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। આ ડુંગળી વધારે દેખાય છે, પછી જેમ જેમ ચડશે એટલે ઓછી થઈ જશે। અને પછી અહીં મેં મીઠું એડ કર્યું છે। મારા રસોડામાં પંખો નથી અને ખબર નહીં ચોમાસામાં આટલી ગરમી કેમ લાગે છે, પણ આ મિની ક્યુટ પંખાથી ચાલી જાય છે। હવે આપણે જુવારની રોટલી બનાવીશું। આ શાક જોડે આ રોટલી બહુ જ સરસ લાગે છે। અહીં મેં 1 કપ જેટલો જુવારનો લોટ લીધો છે અને 1 કપ જેટલું પાણી લેવાનું છે। જુવારના લોટને અહીં દબાઈને ભરવાનો છે, કેમ કે આનું માપ સરખું નહીં આવે અને પછી રોટલી બરાબર નહીં બને। એટલે શાકને વચ્ચે વચ્ચે જોઈને આપણે એને હલાવતા રહીશું અને પછી આપણે બીજી વારનો મસાલો આપણે હવે એડ કરી દઈશું। આ શાકને બીજા ગેસ પર મૂકીને ચડવા દઈશું અને આ બાજુ આપણે ગેસ પર જુવારનો લોટ બનાવી લઈએ। એક નોનસ્ટિક પેનમાં આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે। એમાં થોડું ઘી નાખીશું। આનાથી રોટલી સોફ્ટ બનશે અને થોડું મીઠું પણ આપણે એડ કરી દઈશું। હવે આ પાણીને થોડું ઉકળવા દઈશું। પછી આપણે 1 કપ જુવારનો લોટ ધીમે ધીમે આમાં એડ કરતા જઈશું। આ લોટને આપણે આવી રીતે વેલણથી જ હલાવીશું, જેનાથી આમાં ગઠ્ઠા નહીં પડે। અને આ લોટ બનાવતી વખતે આવું વેલણ જ લેજો, જેનાથી લોટ ઇઝીલી હલાવાય અને વધારે ચોંટે પણ નહીં। તમે જો અહીં ચમચો લેશો તો લોટ ચમચા પર ચોંટી જશે અને થોડું ક્લમઝી લાગે છે। પછી આ લોટને આપણે 8 થી 9 મિનિટ માટે ઠંડો થવા મૂકી દઈશું। આ શાક પણ આપણું રેડી થઈ ગયું છે। આ શાક નાનાથી લઈને મોટા બધાને જ આ ભાવવાનું છે અને આ શાકમાં તમારે વધારે મસાલો કરવો હોય તો પણ તમે અહીં કરી શકો છો। અહીં લોટ ઠંડો થઈ ગયો છે। પછી લોટને સારી રીતે મસળી લઈશું। થોડું તેલ અથવા ઘી હાથમાં લઈને આ પ્રોસેસ કરજો। તો હવે જુવારની રોટલી બનાવી લઈએ। એક લુવાને આપણે લોટમાં રગદોળીને પહેલાં હાથથી આવી રીતે પ્રેસ કરીશું। આ જુવારમાં ગ્લુટન હોતું નથી અને વણતી વખતે જલ્દી ફાટી જાય છે, એટલે મેં પહેલાં પણ કહ્યું હતું કે પાણી અને લોટનું પ્રમાણ સરખું રાખવાનું છે, જેથી લોટ ઢીલો ના રહે અને રોટલી વણતી વખતે ફાટી ના જાય। હવે રોટલીને ગરમ તવા પર શેકાવા મૂકી દઈશું। આ રોટલી ગેસ પર જલ્દી ચોંટી જાય છે। હલકા હાથેથી એક બાજુ શેકાયા પછી પલટાઈ લઈશું અને બીજી બાજુ આવી રીતે કપડાથી ધીમે ધીમે પ્રેસ કરતા રહીશું। તમે આવી રીતે ગેસ પર પણ શેકી શકો છો રોટલા જેવું। તો આ જુવારની રોટલી તૈયાર છે। તમે આની ઉપર ઘી પણ લગાવી શકો છો। સોફ્ટ પણ એટલી જ બને છે। આવી રીતે અલગ અલગ લોટની રોટલી પણ જરૂરથી બનાવવી જોઈએ ઘરે, જેનાથી બધા હેલ્થ બેનિફિટ તમને મળતા રહે। તો હવે સર્વ કરી લઈએ। તમે આ શાક જોડે દહીંનું રાયતું ઓર નોર્મલ દહીં પણ ખાઈ શકો છો। આ રેસીપી તમે ઘરે જરૂરથી બનાવજો। આઈ એમ શ્યોર તમને આ શાક બહુ જ ભાવવાનું છે। અને જો કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોમાં।